નમસ્કાર મિત્રો, જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે બધા શ્રી રામ પ્રભુના વિશે ઘણું બધું જાણતા છે, પણ આજે આપણે શ્રી રામના પિતા દશરથનો જન્મ કેવી રીતે થયો હતો, તેમનું નામ દશરથ કેવી રીતે પડ્યું અને તેમના પિતાનું નામ શું હતું, રઘુવંશમાં કયા કયા રાજા થઈ ગયા છે તેના વિશે જાણીશું। વધારે વાત ન કરતા આપણે આગળની વાત ચાલુ કરીએ। સૂર્યવંશ ભારતનું પ્રાચીન ક્ષત્રિય કુળ છે, જે ભારતના તમામ ક્ષત્રિય કુળોમાં શ્રેષ્ઠ ક્ષત્રિય કુળ ગણાય છે। મૂળ રૂપે આ વંશ ભગવાન સૂર્યના પુત્ર વૈવસ્વંત મુનિથી શરૂ થયો હતો, જે સૂર્યવંશ, ઈક્ષ્વાકુ વંશ, કાકુત્સ સંત રાજવંશ અને રઘુવંશના નામથી ઓળખાય છે। પ્રાચીન સમયમાં ભગવાન બ્રહ્માએ ભગવાન સૂર્યના પુત્ર વૈવસ્વંત મનુને પૃથ્વીના પ્રથમ રાજા બનાવ્યા હતા। ભગવાન સૂર્યના પુત્ર હોવાને કારણે મનુજીને સૂર્યવંશી કહેવામાં આવતું હતું અને તેમનાથી આવેલા આ વંશને સૂર્યવંશી કહેવામાં આવે છે। ઐતિહાસિક રીતે સૂર્યવંશ વચનબંધ, સત્ય, ચારિત્ર્ય, પ્રતિબદ્ધતા, બલિદાન, દૃઢતા, ઉષ્મા અને બહાદુરીનું પ્રતીક છે। સૂર્યવંશમાં અયોધ્યાના મહાપ્રતાપી સમ્રાટ રઘુ રાજા થયા। તેના સુશાસનના લીધે પછીથી સમ્રાટ રઘુના વંશોને રઘુવંશી કહેવામાં આવ્યા। આ વંશમાં ઈક્ષ્વાકુ, કુકુત્સ્થા, હરિશ્ચંદ્ર, માધાતા, સાગર, ભગીરથ, અંબરીશ, દિલીપ, રઘુ, દશરથ, શ્રી રામ જેવા સાંઝરમાન રાજાઓ થયા છે। રઘુવંશના કેટલાક રાજાઓનું વર્ણન રઘુવંશ કાવ્યમાં આપવામાં આવ્યું છે। સૌમિત્ર કૌશલના અયોધ્યાના છેલ્લા રઘુવંશી રાજા હતા। દશરથના પિતા અજ સૂર્યવંશના 38મા રાજા હતા। પૌરાણિક ગ્રંથોના આધારે એક વખત રાજા અંજ શિવ પૂજા કરી રહ્યા હતા। તે સમયે લંકાપતિ રાવણ તેની સાથે યુદ્ધ કરવા આવ્યો, ત્યારે લંકાપતિ રાવણ દૂરથી તેમને પૂજા કરતા જોઈ રહ્યો હતો। રાજા અંજે ભગવાન શિવની પૂજા કરી અને જળનો અભિષેક આગળ અર્પણ કરવાને બદલે રાજા અંજે જળ પાછળની બાજુ ફેંકી દીધું। આ જોઈને રાવણને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે રાજા અંજની સામે પહોંચી ગયો અને પૂછવા લાગ્યો કે હંમેશા પૂજા કર્યા પછી જળનો અભિષેક આગળ થાય છે, તમે જળ પાછળ ફેંકી દીધું, તેની પાછળનું કારણ શું છે તે જણાવો। રાજા અંજે કહ્યું, જ્યારે હું આંખ બંધ કરીને ધ્યાનથી મુદ્રામાં ભગવાન શિવની પૂજા કરી રહ્યો હતો, ત્યારે અહીંથી એક યોજન દૂર જંગલમાં એક ગાય ચરતી જોઈ અને મેં જોયું કે સિંહ તેના પર હુમલો કરવા જઈ રહ્યો છે। ત્યારે મેં પાછળની તરફ પાણીનો અભિષેક કર્યો અને મારા પાણીએ તીરનું રૂપ ધારણ કર્યું, જેના કારણે સિંહનું મૃત્યુ થયું। આ સાંભળીને રાવણને ખૂબ જ આશ્ચર્ય થયું, પરંતુ રાજા અંજે કહ્યું કે તમે અહીંથી દૂર જઈને આની ખરાઈ કરી શકો છો। રાવણ ત્યાં ગયો અને જોયું કે એક ગાય લીલું ઘાસ ચરી રહી છે, જ્યારે સિંહના પેટમાં ઘણાય તીર છે। રાવણને ખાતરી થઈ ગઈ કે જે પાણીનું તીર બનાવી શકે અને નિશાન લગાવ્યા વિના નિશાન પાર પાડે છે, આવા બહાદુર માણસને જીતવું ખૂબ જ અશક્ય છે અને તે રાજા અંજની સાથે લડ્યા વિના લંકા પરત ફરે છે। એક સમયની વાત છે, જ્યારે રાજા અંજ જંગલમાં ફરવા ગયા, ત્યારે તેમણે એક ખૂબ જ સુંદર તળાવ જોયું। તે તળાવમાં એક કમળનું ફૂલ હતું, જે ખૂબ જ સુંદર દેખાતું હતું। તે કમળ મેળવવા માટે રાજા અંજ સરોવરમાં કૂદી પડ્યા, પરંતુ રાજા અંજ તે કમળની નજીક ગમે તેટલા જાય, તે કમળ તેનાથી દૂર જતું રહે અને રાજા અંજ તે કમળને પકડી શક્યા નહીં।
અંતે આકાશવાણી થઈ કે હે રાજા, તમે નિસંતાન છો, તમે આ કમળને લાયક નથી. આ ભવિષ્યવાણીથી રાજા અંજના હૃદયમાં ભયંકર આઘાત લાગ્યો. રાજા અંજ તેના મહેલમાં પાછો ફર્યો અને ચિંતા કરવા લાગ્યો. તે ભગવાન શિવના પખર ભક્ત હોવા છતાં તેને સંતાન નથી. ભગવાન શિવ રાજા અંજની ચિંતાથી પરેશાન થઈ ગયા અને તેમણે ધર્મરાજને બોલાવીને કહ્યું કે તમે બ્રાહ્મણ વેશમાં અયોધ્યા નગરી જાઓ, જેથી રાજા અંજને સંતાન પ્રાપ્ત થાય. ધર્મરાજા અને તેમની પત્ની ચરુયુ નદીના કિનારે ઝૂંપડી બનાવીને બ્રાહ્મણના વેશમાં રહેવા લાગ્યા. એક દિવસ ધર્મરાજ બ્રાહ્મણના વેશમાં રાજા અંજના દરબારમાં ગયા અને તેની પાસે ભિક્ષા માગવા લાગ્યા. રાજા અંજે તિજોરીમાંથી તેમને સોનાના સિક્કા આપ્યા, પરંતુ બ્રાહ્મણે ના પાડી અને કહ્યું કે તે પ્રજાની છે, તમારું પોતાનું જે કંઈ પણ હોય તે આપો. પછી રાજા અંજે તેના ગળામાંથી માળા ઉતારી અને બ્રાહ્મણને આપી, પરંતુ બ્રાહ્મણે ના પાડી દીધી કે આ પણ પ્રજાની મિલકત છે. આથી રાજા અંજને ખૂબ દુઃખ થયું કે આજે એક બ્રાહ્મણ તેમના દરબારમાંથી ખાલી હાથે જઈ રહ્યો છે. પછી રાજા અંજ સાંજે મજૂરનો વેશ ધારણ કરીને રાજ્યમાં કોઈ કામ માટે નીકળી જાય છે અને તે લોહારને ત્યાં કામ કરવાનું શરૂ કરે છે. આખી રાત કામ કરે છે, જેના બદલામાં તેને સવારે કામની મજૂરીનો 1% મળે છે. રાજા 1%ને લઈને બ્રાહ્મણના ઘરે પહોંચ્યો, પણ ત્યાં બ્રાહ્મણ ન હતો. તેને બ્રાહ્મણની પત્નીને 1% આપ્યો અને કહ્યું કે તે બ્રાહ્મણને આપો. જ્યારે બ્રાહ્મણ આવ્યો ત્યારે બ્રાહ્મણની પત્નીએ તે ટકો બ્રાહ્મણને આપ્યો અને બ્રાહ્મણ તે ટકો જમીન પર પસાડ્યો. પછી એક આશ્ચર્યજનક ઘટના બની કે જ્યાં બ્રાહ્મણે ટકો ફેંક્યો હતો ત્યાં એક ખાડો થયો અને બ્રાહ્મણ તે ખાડો ખોદ્યો અને તેમાંથી એક સુવર્ણ રથ નીકળ્યો અને આકાશમાં ગયો. આ પછી બ્રાહ્મણે વધુ ખોદ્યો, પછી બીજો સુવર્ણ રથ નીકળ્યો, એ આકાશ તરફ ગયો. તેવી જ રીતે 9 સુવર્ણ રથ નીકળ્યા અને આકાશ તરફ ગયા. અને જ્યારે 10મો રથ બહાર આવ્યો ત્યારે તેના પર એક બાળક હતો અને તે રથ આવીને જમીન પર અટકી ગયો. બ્રાહ્મણે તે બાળકને લઈને રાજા અંજના દરબારમાં પહોંચ્યા અને આ તમારો પોતાનો દીકરો છે, તે તમારી મહેનતનો 1%થી જન્મ્યો છે અને તેની સાથે સોનાના 9 રથ નીકળ્યા જે આકાશમાં ગયા. જ્યારે આ છોકરો 10મા રથ પર આવ્યો છે તો આ રથ અને પુત્ર તમારો છે. આમ દશરથજીનો જન્મ થયો. દશરથના પિતા અંજ સૂર્યવંશના પરાક્રમી રાજા હતા. તે ચરુચી નદીના દક્ષિણ કિનારે સ્થિત કૌશલ્ય રાજ્યના રાજા હતા. મહારાજ અંજની પત્ની અને દશરથની માતા ઇન્દુમતી વાસ્તવમાં એક અપ્સરા હતી, પરંતુ શ્રાપને કારણે તેને પૃથ્વી પર એક સામાન્ય સ્ત્રીના વેશમાં રહેવાની ફરજ પડી હતી. આ સ્વરૂપમાં ઇન્દુમતીના લગ્ન અંજ સાથે થયા. એક દિવસ રાજા અંજ ઇન્દુમતી સાથે બગીચામાં ફરતા હતા, ત્યારે નારદજી આકાશ માર્ગે જઈ રહ્યા હતા અને અચાનક તેની વીણામાં વીંટળાયેલી દેવલોકની પુષ્પમાળા હવામાં ઉડતી આવી અને ઇન્દુમતીના ગળામાં પડી ગઈ. આ કારણે તે જ ક્ષણે ઇન્દુમતીનું મૃત્યુ થયું. તે તેના શ્રાપમાંથી મુક્ત થઈ ઇન્દ્રલોકમાં ગઈ. પત્નીનું મૃત્યુ જોઈને રાજા અંજ દુઃખી થઈ ગયા. ત્યારે નારદજી ત્યાં પ્રગટ થયા અને રાજાને ઇન્દુમતીના પૂર્વજન્મની કથા સંભળાવી. એકવાર ઇન્દ્રએ ત્રિવુંદી ઋષિની તપસ્યામાં ખલેલ પહોંચાડવા માટે હરિણી નામની અપ્સરા મોકલી. તપસ્યા ભંગ થવાથી ઋષિ હરિણીને મનુષ્ય જન્મનો શ્રાપ આપ્યો. હરિણીએ ઋષિની માફી માગી અને શ્રાપથી મુક્ત થવા માટે વિનંતી કરી. ઋષિએ કહ્યું કે દેવલોકની પુષ્પમાળા તારા ગળામાં પહેરતાની સાથે તું આ શ્રાપમાંથી મુક્ત થઈ તારા મૂળ સ્વરૂપમાં આવી દેવલોકમાં પહોંચી જઈશ. રાજા અંજ ઇન્દુમતીને ખૂબ પ્રેમ કરતા હતા અને ઘણાય પ્રયત્નોના પછી પણ જ્યારે તે ઇન્દુમતી સુધી પહોંચવાનો કોઈ રસ્તો શોધી શક્યા ન હતા,
ત્યારે તેમણે સ્વેચ્છાએ પોતાનો જીવ દીધો હતો. મૃત્યુ સમયે દશરથ માત્ર 8 મહિનાના હતા. કૌશલ્યના રાજગુરુ વશિષ્ઠના આદેશથી ગુરુ મરુધ્વને દશરથનો ઉછેર કર્યો અને અંજના શાસનકાળમાં સૌથી બુદ્ધિમાન મંત્રી સુમંતે દશરથના પ્રતીક તરીકે રાજ્યનો હવાલો સંભાળ્યો. 18 વર્ષની ઉંમરે દશરથે કૌશલનો હવાલો સંભાળ્યો, જેની રાજધાની અયોધ્યા હતી, અને દશરથજી દક્ષિણ કૌશલ્યના રાજા બન્યા. દશરથે ઉત્તર કૌશલ્યના રાજાને તેમની પુત્રી કૌશલ્યા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ઉત્તર કૌશલ્યના રાજાએ પણ વાત સ્વીકારી લીધી અને આ રીતે દશરથ કૌશલ્યજીના લગ્ન થયા અને દશરથ કૌશલ્યના રાજા બન્યા. રાજા દશરથ વેદ અને પુરાણોના ભેદી, ધર્મનિષ્ઠ, દયાળુ, વ્યૂહાત્મક અને પ્રજાના રક્ષક હતા. તેમના રાજ્યની પ્રજા મુશ્કેલી મુક્ત, સત્યવાદી અને ઈશ્વર ભક્ત હતી. તેમનું દશરથ નામ એટલા માટે પડ્યું કારણ કે તે તમામ 10 દિશામાં રથ ચલાવી શકતા હતા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, વાયમ, નૈઋત્ય. પરંતુ આ 8 દિશાઓ ઉપરાંત દશરથ ઉપર અને નીચેની દિશામાં રથ ચલાવવામાં પારંગત હતા. તેણે દેવતાઓ વતી અસુરો સાથે અયોધ્યામાં ઘણી વખત અસુરોને હરાવ્યા હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં. આવા નવા જ્ઞાનના વિડીયોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારો વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. જય શ્રી રામ. ધન્યવાદ.